સુરત વરાછામાં સરકારી શાળાના બાળકોની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાયું હતું કે બાળકોને ઠાંસીને બેસાડવામાં આવ્યા હતા. જો કે જોખમી સવારી કરતા રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. સુરત વરાછામાં શાળાના બાળકોના જીવ સાથે ચેડા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં વરાછાની સરકારી શાળાના બાળકો સાથે જોખમી સવારી કરવામાં આવતી હોવાનું દેખાયું હતું. વરાછા વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાના બાળકોને લઈ જતા રિક્ષાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સવાલો ઉભા થયા છે. આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રિક્ષા ચાલકે રિક્ષામાં જગ્યા કરતા ઘણા વધુ બાળકોને ઠાંસીને બેસાડ્યા હતા, તો કેટલાક બાળકો દરવાજા પાસે લટકીને બેઠા છે. નાના બાળકોની સુરક્ષાનો કોઈ વિચાર કર્યા વિના રિક્ષા ચાલકો માત્ર વધુ કમાણી માટે આ રીતે વર્દી મારી રહ્યા હોવાની પોલ પણ ખુલ્લી પડી ગઈ હતી. ટ્રાફિક નિયમનો પણ ઉલ્લંઘન થતા અકસ્માત થાય તો તેની જવાબદારી કોની? તો વાલીઓમાં પણ આ વિડીયો બાદ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ વિડીયો બાદ હવે તંત્ર અને ટ્રાફિક પોલીસ પાસે માંગ ઉઠી છે કે આવી જોખમી સવારી કરતા રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને શાળા સંચાલકોને પણ અપીલ કરી છે કે બાળકોના પરિવહન માટે સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે. હાલ તો બાળકોની સુરક્ષા સાથે ચેડા કરનારાઓ સામે તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.